મિત્રો કેમ છો બધા મજામાં છો મિત્રો? તો આજે આપણે જવાનું છે મેલડીમાના મંદિરે દર્શન કરવા જવાનું છે. અભી મજા આયેગા ના ભીડો. આપણે તો હું તમને બતાવીશ કે કયા કયા મંદિરના આડા આવે છે અને મંદિર આપણે મેલડીમાના મંદિર પાસે જવાનું છે. તો હું આગળના વિડીયોમાં તમને બતાવું ને લાસ્ટ સુધી બન્યા રહેજો. નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. એટલે મારે આ વાડીમાંથી મારા આ નેરા ઉપર ઉતરવાનું છે. આ જે નેરું છે એમાં મારે ઉતરવાનું છે ને નેરું ચડીને પછી ઓલા નેરામાં જવાનું છે ને પછી મેલડીમાના દર્શન કરવાના છે. બથેશ્વર મહાદેવના દર્શન કરવાના છે. તો લાઈફ સુધી બન્યા રહેજો આ બ્લોગમાં. મિત્રો હું ઓલા નેરા ઉપર આ નેરા ઉપર આવી ગઈ છું. હવે મારે મેલડીમાના મંદિરના દર્શન કરવાના છે અને બથેશ્વર મહાદેવના દર્શન કરવાના છે. તો આગળ બતાવીએ. કંટ્રોલ ફાઇનલી મિત્રો હું પહોંચી રહ્યો છું હવે બથેશ્વર મહાદેવના મંદિરે. ને આપણું બથેશ્વર મહાદેવનું મંદિર છે ને હું પોળમાં હેલો જાઉં છું. આ દરિયો છે. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું આ બથેશ્વર મહાદેવના મંદિરે ને અહીંયા આપણે દર્શન કરવાના છે. પહોંચી ગયો હાવ પાસે હું દર્શન કરવા જાઉં છું અહીં ઉપર. ઉપર આવી ગયો છું ને અહીંયા બથેશ્વર મહાદેવનું મંદિર છે ને અહીંયા ઓલું છે શિવલિંગ ને અહીંયા ગાયનું છે ખબર નથી ને આપણે અહીંયા આવી ગયા છીએ. લોકેશન મસ્ત છે અહીંયા. પહોંચવા આવી જશે મેલડીમાના મંદિરે ને અહીંયા આપણને ઓળખું દેખાવા મળી ગયું છે ને મચ્છી મારો થોડાક ધંધો કરતા મચ્છી મારો ને કોર આપણે પગવા આવી જશે ને મને મન થતું કે આ વડકા પર બેહવાનું. આપણે મન થતું વડકા પર બેહવાનું એટલે બીએ વડકા પર બેહવા. વડકા પર બેહવાનું મન થતું બીએ. कैसी लगी आगे स्वाद અમે મચ્છી મારો ધંધો કરતા હે ને અમારે જય લાવતા. फाइनली હવે સુમસાન રસ્તા પર આડવાન થાહા માલી. कौन है ये लोग कहां से आते हैं અને છેલી જો મળી ગઈ. ફાઇનલી પોગી જશે અમે મેલડીમાના દર્શન કરવા. મેલડીમાનું મંદિર છે હા. ફાઇનલી મેલડીમાના મંદિરે દર્શન કરવા જવા નથી. હું નીકળી જઈ દર્શન કરવા. બાણું ખોલ નાખ્યું દર્શન કરવા નથી. દર્શન કરવા બેસી ગયો ભાઈ. દર્શન કરી પૂરી પાછું બાણું દઈ દીધું નીકળી ગયા આપણા ઘર તરફ. દર્શન કર્યા બાદ હવે આપણે નીકળી ગયા છે રવાના થઈ ગયા છે ઘરે ને ઘર તરફ જવાનું છે આપણે. અને આડો હજી બથેશ્વર મહાદેવનું મંદિર પણ આવશે. ફાઇનલી મિત્રો હવે ઘરે પહોંચવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણું ઘર આવ્યું છે. રૂપ છે હવે ટાઈમ થઈ ગયો છે ને તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે હું ઘરે પહોંચી ગયો છું મેલડીમાના દર્શન કરીને. તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો.